નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે તે ચેપ્ટરની અંદર જે વિચિત્રતાઓ છે એ વિચિત્રતાઓની બે બાબત જોઈ. પેલું તાજનગરના પાટા, જે ગામની અંદર માત્ર પાટા જ પસાર થતા હતા. એના આધારે ગામ લોકો એવું ઈચ્છતા હતા કે આપણા ગામની અંદર પણ એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. સતત 1982થી જે પ્રયત્ન કરતા હતા ગામવાસીઓ, એને ઠેઠ 2010 એ કાર્ય પૂરું કર્યું. પણ એ કાર્યમાં પણ પોતે બધાય જાત મહેનતે ગામવાસીઓ દ્વારા ભેગું કરીને, ફાળો એકઠો કરીને એને પોતાની મહેનતથી વિશ્વનું અથવા તો આપણા દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન બનાવ્યું, જેમાં રેલવે ખાતા દ્વારા એક પણ રૂપિયો ન આપવામાં આવ્યો અને પોતાના જ ખર્ચે, પોતાની જ મહેનતથી ગામની અંદર રેલવે સ્ટેશન બનાવડાવ્યું. આ એક વિચિત્રતાની સામે લડીને પોતાની મહેનતથી આગળ વધવાની એક સાહસ વૃત્તિ. એવું ને એવું બીજું, એવો વિસ્તાર કે જ્યાં વીજળી પહોંચાડવી અશક્ય હતી, ત્યાં સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને સોલાર પેનલ દ્વારા આખા ગામોને પ્રકાશિત કરવામાં આવ્યું. એવું એક ગામ આપણે સીતાપુર જિલ્લો જોયો હતો, જેમાં પણ ગામના લોકોએ બધા એકત્રિત થઈને, બધા એકબીજા સાથે જોડાઈને ગામની અંદર સારા ઉદ્યોગોની તક, અભ્યાસની તક અને રાત્રિના સમયે વ્યવસાય કરી શકે અને પ્રદૂષણ મુક્ત પોતાના ગામને બનાવવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને પોતાના ગામની અંદર પ્રકાશ ફેરવ્યો. આવી બાબત આપણે જોઈએ. આજે પણ આપણે આ પાઠને આગળ ધપાવતા આવી જ એક વાત લાઇબ્રેરીની છે. કેરળની અંદર એક સરસ મજાની લાઇબ્રેરી છે. અત્યારે જો આપણે લાઇબ્રેરી, પુસ્તકાલયની વાત કરીએ તો જે પુસ્તકાલય હોવું જોઈએ એવું પુસ્તકાલય આપણને ક્યાંય જોવા મળતું નથી, અથવા તો અત્યારના હાલના જે પુસ્તકાલય આપણને જોવા મળે છે એની જે સ્થિતિ રહી ખૂબ જ નાજુક છે. ઘણા બધા પુસ્તકાલય એવા છે જેને કહેવાય નાશ થઈ ગયો, જે નામ માત્રના રહી ગયા. હવે એવા પુસ્તકાલય છે, અમુક પુસ્તકાલય ચાલે છે, બાકીના બધા પુસ્તકાલય હવે નામ માત્ર. અહીંયા જઈને કોઈ રીડ કરવાવાળું, વાંચન કરવાવાળું પણ નથી અને પુસ્તકોનો એવો કોઈ ઉપયોગ કરતા નથી. પુસ્તકો આપણા પરમ મિત્ર છે એવું આપણે કહીએ છીએ. સૌથી સારામાં સારું મિત્ર હોય તો આપણું એક પુસ્તક. જ્ઞાનની અંદર વૃદ્ધિ કરે, જીવનને આનંદમય બનાવે, ફ્રીના સમયની અંદર આપણો સાથ આપે. નવરાશના સમયની અંદર પુસ્તક લઈને બેસો, કેવો આનંદ આવે, જ્ઞાન વધે, સમયનો સદુપયોગ અને જોઈતી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આવા ઘણા બધા ફાયદાઓ છે. એ પુસ્તકો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? પુસ્તકાલયમાંથી. અને પુસ્તકાલય હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે, અથવા તો છે તો એમાં કોઈ એવી બાબત નથી રહી કે અહીંયા જઈને આપણે વાંચવા માટેનો સમય નથી. કેમ કે અત્યારનો યુગ આપણે જોઈ તો ખૂબ જ વ્યસ્ત સમય છે, કોઈ પાસે સમય જ નથી, આંધાધૂંધી જેટલી છે. નવરાશનો સમય કોઈ પાસે નથી. આવા સમયની અંદર સારા પુસ્તકોનું વાંચન કરવું એ પણ એક સારી બાબત છે. બધા પુસ્તકો વાંચો એવું જરૂરી નથી, પણ જે પુસ્તકો આપણી પાસે છે એનું વાંચન નહીં પણ આપણા માટે તો મહત્ત્વનું છે. કેમ કે આ સમયગાળાની અંદર આપણે
વાંચન કરવું એ ખૂબ જ જરૂરી છે. આપણે આપણા પાઠની અંદર જઈએ, તમે બધાએ પાઠ્યપુસ્તકો લઈ લીધું હશે, એના સ્પેલિંગ પણ વાંચી લીધા હશે, યાદ પણ રાખી લીધા હશે, બાકી બુકમાં લખી પણ લીધા હશે. આવું નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો તમને ક્યારેય અઘરું નહીં લાગે. અંગ્રેજી વિષય એકદમ સહેલો છે, આપણે હાવ એવું કે અઘરો છે. એકવાર એને સમજવાનો પ્રયત્ન કરો, સહેલું. જે અઘરું લાગે એને વારંવાર રિપીટ કરો, અને જે આવડે છે એને અમુક સમયે રિપીટ કરતા રહી. રિપીટ નથી કરવું એવું નથી કહેતું. જે વસ્તુ આપણને આવડે એને ઓછો સમય આપો, જે વસ્તુ આપણને અઘરી લાગે છે એને થોડોક વધુ સમય ફાળવો, જેથી બેયનું બેલેન્સ થઈ જશે ને બેય સમકક્ષ થઈ જાય. આપણે યુનિટ જોઈએ, તેમાં આપણે આજે યુનિટને પૂર્ણ કરવાના છીએ, જેમાં પલકડ પબ્લિક લાઇબ્રેરી એટલે પલકડ જે રહ્યું એક ગામ છે, ત્યાંની જાહેર જે પુસ્તકાલય રહ્યું તેની વાત કરવાની છે. ઇન કેરલા એટલે કે કેરળની અંદર, પહેલાં રીડ કરી નાખી બરાબર. ઇન કેરલા the Palakkad District Public Library has been up and running since September 2013. It is fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference, but it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the Sherpas, the library offered them launch a women's unit in February 2014. The unit got together to discuss methods of the empowering women. The library opened its hall for film screening, workshop in home economics or gardening, child care or the art, and for women to get help in the managing family conflict, legal disputes and professional problems. The Secretary of Library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was not that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unity has formulated plans on opening separated reading rooms for women. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading rooms. And then there are the books which will provided the women the strength they need to make good use of this opportunity.
થોડુંક જ છે પણ ઘણું બધું એની અંદર કહેવામાં આવેલું છે. લાઇબ્રેરીની સાથે સાથે મહિલાઓની પણ વાત થયેલી છે. કઈ રીતના લાઇબ્રેરી અને મહિલા આમાં જોડાયેલા છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. જોઈએ. ઇન કેરલા એટલે કે કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ, ત્યાંનો એક જિલ્લો એટલે પલક્કડ, એનું જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, અહીંયાની જે જાહેર પુસ્તકાલય રહ્યું જિલ્લાનું, હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013, 2013થી ચાલી રહ્યું છે. 2013માં એ બન્યું હતું ને હજી પણ ચાલી રહ્યું છે. એટલે અત્યારે એને 7 વર્ષ જેટલો સમયગાળો થયો છે એવું કહેવાય. સપ્ટેમ્બરમાં થયો એટલે હમણાં જ હજી આ 9મો મહિનો આપણે પૂરો કર્યો એટલે એને 7 વર્ષ પૂર્ણ થયેલા છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, તે એક આધુનિક સરસ મજાની પુસ્તકાલય કે લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર છે. સેન્ટર એટલે કેન્દ્ર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતીનું એક કેન્દ્ર છે. નોલેજ જ્ઞાનનું કેન્દ્ર છે. વિઝડમ વિદ્વતાનું કેન્દ્ર છે. કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. રિસર્ચ સંશોધનનું કેન્દ્ર છે. એન્ડ રેફરન્સ સંદર્ભનું કેન્દ્ર છે. એટલે કેટલી માહિતી એની અંદર હશે. કોઈ પણ જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો એ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થઈ શકે. કોઈ વિદ્વતાને પ્રાપ્ત કરવી હોય તો અહીંયાથી તમને એની માહિતી મળે. કોઈ સંસ્કૃતિ જાણવી હોય, એ સંસ્કૃતિની પ્રવૃત્તિ જાણવી હોય તો તમને અહીંયાથી માહિતી મળી શકે. એવી જ રીતના કોઈ સંદર્ભ તમારે જોતું હોય એટલે તમે જે કાંઈ બાબત ઉપર વાંચન કરો છો એ વાંચન ક્યાંમાંથી મેળવી શકાય એવું જે પુસ્તક છે એને સંદર્ભો કહી શકાય. કોઈ સંશોધન કરો છો તો એ સંશોધનને લગતી કોઈ માહિતી જોતી હોય તો એ માહિતી પણ તમને અહીંયાથી પ્રાપ્ત થાય એવી સરસ મજાની અને પાછી સાથે સાથે આધુનિક પુસ્તકાલય કે લાઇબ્રેરી છે. બસ આવું તો બધું એ છે. આના લીધે એ ચર્ચામાં હોય પણ આપણને શું કે બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ એટલે કારણ, ડિફરન્ટ એટલે જુદા જ અથવા ભિન્ન અથવા અલગ, ન્યૂઝ એટલે સમાચારમાં કે ચર્ચામાં, રિસન્ટલી એટલે તાજેતરમાં. પણ આ જે લાઇબ્રેરી છે એ અત્યારે તાજેતરમાં એક જુદા જ કારણોથી ચર્ચામાં છે એવું કહેવાય. ચર્ચામાં ન્યૂઝનો અર્થ આમ તો સમાચારમાં અથવા તો ચર્ચામાં છે એવો અર્થ અહીંયા કરવાનો. ન્યૂઝ એટલે સમાચાર નથી લેવાનું પણ ચર્ચાનો એક મુદ્દો છે એવા અર્થમાં લેવાનું રહેશે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન, જે એના 1000 સભ્ય છે એ સભ્યમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન એટલે કે ત્રીજા ભાગને એમ કહે એટલે એની જે સભ્ય સંખ્યા છે, લાઇબ્રેરીની સભ્ય સંખ્યા હોય એમાં સભ્ય હોય એ સભ્ય સંખ્યામાંથી મોટા ભાગે આપણે જોઈએ તો વાંચન માટે પુરુષ જે રહ્યા એ ટેવાયેલા હોય. પણ અહીંયા જે એના મેમ્બર છે એ મેમ્બર સભ્યની અંદર મોટા ભાગે સ્ત્રીઓ મહિલાઓ છે એ છે. મોટા ભાગે એટલે એની ત્રીજા ભાગની જે સભ્ય સંખ્યા રહી એ મહિલાઓની છે. ધીસ વુમેન, આ મહિલાઓ, સપોર્ટેડ બાય ધ શેર પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, પુસ્તકાલયો દ્વારા એટલે જે પુસ્તકાલય છે એના દ્વારા એને એક જગ્યા ફાળવવામાં આવી. પેસ એટલે જગ્યા અને શેર એટલે ફાળવણી કરી અને મહિલાઓને સપોર્ટ કરવામાં આવ્યો, સમર્થન આપવામાં આવ્યું અને એની મદદથી
લાઇબ્રેરી દ્વારા એને એક જગ્યા ફાળવવામાં આવી, મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું, એને સમર્થન આપવામાં આવ્યું અને એની મદદથી લોન્ચ ઓફ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 અને ફેબ્રુઆરી 2014ની અંદર મહિલાઓ માટે એક અલગ એકમ ઊભો કરવામાં આવ્યો, એક યુનિટ ઊભું કરવામાં આવ્યું અને ધ યુનિટ આ જે યુનિટ છે ગોટ ટુગેધર ડિસ્કસ મેથડ ઓફ ધ ઇમ્પાવરિંગ વુમેન, મહિલા સશક્તિકરણની વિવિધ પદ્ધતિઓની વિવિધ રીતોની ચર્ચાઓ માટે એમાં મહિલાઓ એકઠીઓ થાય છે ને એની ચર્ચાઓ કરવામાં આવે છે. આ લાઇબ્રેરીનું શરૂઆતની પ્રાથમિક માહિતી. લાઇબ્રેરી ખૂબ જ વિશાળ છે, આધુનિક છે, ખૂબ જ સરસ છે, એની અંદર જ્ઞાનનો ભંડાર છે, પણ એના હિસાબે એ લાઇબ્રેરી છે એ ચર્ચામાં નથી. એની જે સભ્ય સંખ્યા છે એ સભ્ય સંખ્યાની અંદર જે મહિલાઓ છે લગભગ ત્રીજા ભાગની મહિલાઓ છે, એના લીધે આ લાઇબ્રેરીને અત્યારે આપણે જાણીએ છીએ અને એ લાઇબ્રેરી દ્વારા આ મહિલાઓને સમર્થન આપવામાં આવ્યું અને એ સમર્થનના આધારે લાઇબ્રેરી દ્વારા પુસ્તકાલય દ્વારા એક એને જગ્યા ફાળવવામાં આવી અને એ જગ્યાની અંદર ખાસ મહિલા એકમ ઊભો કરવામાં આવ્યો અને એ મહિલા એકમની અંદર મહિલા સશક્તિકરણ માટેની ચર્ચાઓ, વિવિધ પદ્ધતિઓની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. આ લાઇબ્રેરીની પ્રાથમિક માહિતી. આ સિવાય લાઇબ્રેરી ઘણી બધી રીતે આપણને ઉપયોગી થાય તો એ સિવાય બીજા એમાંય ઘણા બધા લાભ છે, એ હવે પછી આપણે જોઈએ. તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ. શું લાઇબ્રેરીની અંદર એક મોટો હોલ રહ્યો એ ખોલવામાં આવ્યો કે રાખવામાં આવેલો છે, જેની અંદર કોઈ સ્ક્રીન ઉપરના પ્રોજેક્ટ હોય એ રજૂ કરવા હોય તો ફિલ્મ સ્ક્રીનિંગ કરી શકાય, એવું કાર્ય કરી શકાય. વર્કશોપ કાર્યશાળા, કોઈ કાર્ય કરવા માટેના જે પ્રયોગો થતા હોય એ પ્રયોગો કરવા માટે એને હોલનો ઉપયોગ કરી શકીએ. એટલે એ સિવાય હોમ ઇકોનોમિક, જે ઘરગથ્થુ આર્થિક ઘરની બાબતો છે તે, અને ગાર્ડનિંગ એટલે બગીચાઓ પણ, એમાં બગીચાને લગતી કંઈ માહિતી હોય કે બગીચાઓ કરવા માટે આવા અનેક પ્રકારના કાર્ય એમાં આપણે કરી શકીએ, એના માટેનો એક મોટો હોલ રાખવામાં આવેલો છે. આ સિવાય ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ કેમ રાખવી, એ જે કળા છે, એ જે ધ આર્ટ, એ જે આવડત છે એ આવડત, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન ધ મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. કોઈ વ્યવસાયિક કોઈ સમસ્યા હોય મહિલાને, કોઈ કાયદાકીય ઝઘડાઓ હોય અથવા તો ઘરના જે કાંઈ નાના મોટા ઝઘડાઓ હોય, કન્ફ્લિક્ટ એટલે ઝઘડાઓ, લીગલ એટલે કાયદેસરના, ડિસ્પ્યુટ એટલે પણ ઝઘડાઓ, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે વ્યવસાયિક પ્રશ્નો. જ્યારે કોઈ મહિલાઓ જોબ કરતી હોય ત્યાં આવેલા કોઈ પ્રશ્નો હોય અથવા કાયદેસરના કોઈ પ્રશ્નો હોય અથવા કૌટુંબિક પારિવારિક કોઈ ઝઘડાઓ હોય તો એને કઈ રીતના, એની સાથે કઈ રીતના તાલમેલ બેસાડવું, એનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું, મેનેજિંગ એટલે વ્યવસ્થાપન કરવું, એ બધું જ આ કાર્યશાળાની અંદર અને બધું લાઇબ્રેરીની અંદર શીખવવામાં આવે છે. ઘણા બધા પ્રશ્નો હોય મહિલાઓના, કોઈને પારિવારિક પ્રશ્નો હોય, કોઈને કાયદેસરના કોઈ પ્રશ્નો હોય, કોઈને પ્રોફેશનલ ધંધાકીય વ્યવસાયિક પ્રશ્નો હોય, તો એ પ્રશ્નોને પણ અહીંયા યોગ્ય રીતે ઉકેલવા અને એની મદદ કરવા માટે પણ અહીંયા ઘણું બધું લાઇબ્રેરીની અંદર રાખવામાં આવેલું છે. The secretary of the library pointed out, સેક્રેટરી એટલે મંત્રી, જે લાઇબ્રેરીના મંત્રી છે એને નોંધેલું છે, ધેટ પોઇન્ટેડ આઉટ એટલે નોંધ કરી,
ધેટ કે થ્રુ રીડિંગ વાંચન દ્વારા women would realize their own strength and forge a unity. જે મહિલાઓ છે રિયલાઇઝ એટલે એને અનુભવે છે અથવા તો પોતે સાક્ષાત કરે છે શું કે ધેર ઓવન સ્ટ્રેન્થ પોતાની અંદર જે શક્તિ છે તે મહિલાઓ જ્યારે વાંચન કરે એ વાંચન દ્વારા મહિલાઓને પોતાની અંદર જે શક્તિ રહેલી છે જે મહિલાની શક્તિ છે એ અને ફોર્સ અ યુનિટી અને જે સંગઠનની તાકાત છે એ પણ એને રિયલાઇઝ થાય છે રિયલાઇઝ થવું એટલે અનુભવ થવો અનુભૂતિ થવી ઇટ વોઝ નોટેડ ધેટ એને એ પણ નોંધ્યું કે નોટેડ નોટ કરવું આપણે નોટ એટલે NOT નહીં નોટ એટલે નહીં પણ NOTE નોટ એટલે નોંધ કરવી એ પણ નોંધ્યું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ આર ડિસઅપિયરિંગ અર્લિયર સમય એટલે પહેલાંના સમયની અર્લિયર ટાઈમ્સ લાઇબ્રેરી લેન્ડિંગ એટલે જે હતી જે પહેલાંના સમયની જે લાઇબ્રેરી હતી કે પુસ્તકાલય હતા વેર ડિસઅપિયરિંગ ધીમે ધીમે હવે અત્યારે અદૃશ્ય થઈ ગયા છે અથવા તો લુપ્ત થઈ ગયા છે ગાયબ થઈ ગયા છે બંધ થઈ ગયા એવા અર્થમાં આપણે કહી શકીએ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ આર વેર ટુ ઓપન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ અને પ્રેઝન્ટ એટલે હાલમાં જે રૂરલ કે ગ્રામીણ રીડિંગ રૂમ એટલે કે વાંચન ખંડો છે લાઇબ્રેરીના એ મોટા ભાગે અથવા તો મોટા ભાગે આપણે જોઈએ તો પુરુષ વાચકોની મદદથી ભરેલા જોવા મળે છે એમાં મહિલા વાચક તરીકે ખૂબ જ ઓછા વાચકો જોવા મળતા હોય છે ધ યુનિટ ડિસ્કસ જે એનું જે એકમ છે એ ચર્ચા કરે છે ધેટ ઓફન ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરળા જે કેરળા કે કેરળની મહિલાઓ છે એ જો એક સારા વાચક તરીકે વાંચન કરશે ટુ સ્ક્વાડન ધેર ઓવર ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન જે કલાકો સુધી ટેલિવિઝનની સામે ટીવીની સામે પોતાનો સમય રહ્યો એ પસાર કરે છે એના કરતાં જો એ વાંચનની અંદર પસાર કરે તો ઇટ વુડ ઇન્કરેજ અ ક્લાઇમેટ ઇન ધ વિચ વુમેન આર એફ્રાઇડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક તો મહિલાઓ એ વાંચન કરવાથી ને આખું વાતાવરણ રહ્યું કેવું થઈ જશે બદલી જશે અને જે અત્યારનું વાતાવરણ બની ગયું કે ટીવીની અંદર એની અંદર જોઈને મહિલાઓ ખૂબ જ એનો સ્વભાવ ડરાવણો થઈ ગયો કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ ઉપર શંકા કરે સિરિયલો જોઈને કે ટેલિવિઝન જોઈને અથવા તો એવો સમય થઈ જાય કે રાત્રિના સમયની અંદર કે અંધારાની અંદર તે ઘરની બહાર નીકળવામાં પણ ડરતી હોય આવા મહિલાઓના સ્વભાવ થઈ ગયા તો જ્યારે એ વાંચન કરશે અને ટેલિવિઝનનો જે સમય છે એ સમય રહ્યો જ્યારે વાંચનની આપશે તો એની અંદર એક અલગ જ વાતાવરણ ઊભું કરશે અને જે વાતાવરણ છે એને બદલવાનો પ્રયત્ન કરશો એનો જે સ્વભાવ છે શંકાશીલ જે ટીવી જોવાથી થયેલો છે એની અંદર જે ડર છે ટીવી જોવાથી તો આ ડર એ બધાય નીકળી જશે આ સ્વાભાવિક જ છે થાય જ છે એમાંય ખાસ કરીને અમુક જે આપણે ટીવી શો જોઈએ છીએ CID ઓલો ક્રાઇમ પેટ્રોલ આવા જે ધારાવાહિકો છે આવી જે શ્રેણીઓ છે આપણી સમક્ષ રજૂ કરે છે ત્યારે એ મહિલાઓ જુએ છે ત્યારે એના મનની અંદર એક ડર પેદા કરે અને એ ડરના હિસાબે તે રાત્રિ અથવા તો અંધકારમાં બહાર નીકળવાનું પણ મૂકી દે છે બહાર જતા નથી એટલે આવું જે વાતાવરણ ટેલિવિઝન દ્વારા ઊભું કરેલું છે એ વાતાવરણને રીડિંગ દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ જો આમાં તો એવું જ કીધું છે કે જે કેરળની મહિલાઓ છે એને આવા વાંચન ટેલિવિઝનની સામે જે મહિલાઓ કલાકો સુધી બેઠી રહેતી હતી એ અત્યારે સારા વાચક તરીકે છે ને એનું જે વાતાવરણ હતું કે રાત્રિ દરમિયાન બહાર નીકળવામાં ડરતી હતી એ આખું વાતાવરણ એને શું કરી નાખ્યું છે બદલી નાખ્યું અફ્રાઇડ એટલે ડરવું આફ્ટર ડાર્ક એટલે અંધકારમાં
So તેથી the unity has a formulate plan on opening separated reading room for women. આવું બને ટેલિવિઝનનો સમય રહ્યો એ મહિલાઓ લાઇબ્રેરીમાં પસાર કરે અને વાંચનમાં પસાર કરે તેના માટે પ્રોત્સાહન આપવા માટે ફોર્મ્યુલેટ એટલે એક રૂપરેખા બનાવી, એક રચના કરી, એક યોજના ઘડી, પ્લાન એટલે યોજના. ઓપનિંગ સેપરેટેડ રીડિંગ રૂમ, સેપરેટેડ એટલે અલગથી, મહિલાઓ માટે જ ખાસ એક અલગથી વાંચન માટેનો રૂમ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જે મહિલાઓ છે એ પોતાનો જે નવરાશનો સમય છે એ સમય ટીવી સામે પસાર નહીં કરતા વાંચનની અંદર પસાર કરે અને જે આખું ટીવી દ્વારા વાતાવરણ બગાડવામાં આવેલું છે, જે માનસિકતાઓ દૂષિત કરવામાં આવેલી છે એ માનસિકતાને દૂર કરીને એક સારા મહિલાઓ અને સારું મન અને ડરને દૂર કરે અને એવા કાર્ય હાથ ધરવામાં આવેલા છે. પબ્લિક district library stand tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading room. એટલે કે વાંચન ખંડો દ્વારા, કાર્યશાળા દ્વારા, મંડળ દ્વારા, ક્લાસીસો દ્વારા મહિલાની અંદર મહિલા સશક્તિકરણ આવે, એટલે કે મહિલાઓ જાગૃત બને એવા પ્રયત્નો લાઇબ્રેરી દ્વારા કરવામાં આવે છે. એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી કરીને મહિલાઓ વાંચન કરે, એની જે શક્તિઓ છે એ જાણે. પણ એ કઈ રીતના કરે, કેના દ્વારા કરે? તો એની અંદર નાના ક્લાસીસો ચલાવવામાં આવે, એક મંડળ ચલાવવામાં આવે, કોઈ કાર્યશાળા બનાવવામાં આવે અથવા તો વાંચન માટેના અલગ અલગ રૂમ આપવામાં આવે. આ બધી પ્રવૃત્તિઓ મહિલાઓ દ્વારા મહિલા માટે લાઇબ્રેરીની અંદર કરવામાં આવે છે. એન્ડ ધેન અને પછી there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. અને પછી જે આ પુસ્તકો છે જે લાઇબ્રેરીની અંદર એ પુસ્તકો દ્વારા એ પુસ્તકો જ મહિલાઓની જે શક્તિ છે એને પૂરી પાડશે અને એને જે કાંઈ તક છે એ તકને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એના માટેની એને શક્તિ પ્રદાન કરશે. પુસ્તકો વાંચો, હકારાત્મક વલણ આવે અને પુસ્તકો મહિલાઓ પાસે જે તકો છે એ તક મહિલાઓ વધુમાં વધુ સારી રીતના ઉપયોગ કરી શકે. ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, જેને તકો મળેલી છે એ તકોને ખૂબ જ સારી રીતના ઉપયોગમાં લઈ શકે એવી શક્તિ, એને જે જરૂરિયાત છે એવું જે એને તત્વ જોઈએ છે એ ઉર્જા એને આ જે લાઇબ્રેરીની પુસ્તકો છે, લાઇબ્રેરીના જે પુસ્તકો ચોપડીઓ છે એ ચોપડીઓમાંથી વાંચન દ્વારા મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. આ આપણું પલકડ પબ્લિક લાઇબ્રેરી, બરાબર. એની અંદર જ્ઞાનનો ભંડાર છે, એની અંદર પુસ્તકો છે, એની અંદર નોલેજ જે છે એ આધુનિક છે, એની અંદર ઘણું બધું છે. એના હિસાબે આપણે એને યાદ નથી કરતા, પણ એની અંદર જે કેરળની મહિલાઓ છે એ વધુ સહભાગી બનેલી છે. એના માટે અલગ અલગ કાર્ય કરવામાં આવેલા છે, એના માટે અલગ રૂમ રાખવામાં આવેલા છે. ત્યાં દરરોજ અથવા તો નક્કી કરેલા સમયે મહિલાઓ પોતાના વિકાસ માટે ભેગા થઈને એક સારા કાર્યો કરે છે. એ હેતુથી આપણે આજે આ લાઇબ્રેરી પુસ્તકાલયને યાદ કરીએ છીએ. આ પાઠ આપણો અહીંયા પૂરો થાય. જો પાઠની અંદર થોડા ઘણા પણ પ્રશ્નો હોય, ન સમજાતા હોય તો તમે ફોન કરી શકો અથવા તો વિદ્યાલયે 8 થી 11ના સમયગાળાની અંદર જાણ કરીને આવી શકો. પાકી બુકની અંદર આમાંથી આની જે શોર્ટ નોટ છે એ લખવાની, પાકી બુકમાં લખવી એટલે જોઈને લખી નાખવી એવો અર્થ નથી, પણ પહેલાં તમારે એને પાકી કરી લેવાની, પછી જાતે મોઢે પાકી બુકમાં લખવાનો આગ્રહ આપણે રાખીએ છીએ અને આપણે એ જ કરવાનું છે. આ સિવાય પરીક્ષાની અંદર તો આપણને પેરેગ્રાફ ઉપર આપેલો હશે,
પણ એકવાર વાંચન કરવા તો ખૂબ જરૂરી, કેમ કે પ્રશ્ન પૂછાયેલો છે એ પેરેગ્રાફમાંથી કઈ રીતના એનો જવાબ લખવો એ તમે જો એનું વાંચન કરશો તો જ. જો તમે વાંચન કદાચ નહીં કરો તો મારે ફરજિયાત તમને લખવા માટે આપવા પડે. એટલે આપણે ખોટી મહેનત નથી કરવી, યોગ્ય દિશામાં મહેનત કરીને એનું વધુ આપણને ફળ મળે સારું એવા પ્રયત્ન આપણે કરવાના છે. એટલે જે પહેલું યુનિટ છે એ દરેક પહેલા યુનિટની અંદર જે એના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ છે એનું વારંવાર રીડિંગ કરો, વાંચન કરો અને શોર્ટ નોટ પાકી કરી લ્યો. અને સ્પેલિંગ તો આપણે લખી નાખેલા છે. એટલે આજનું ગૃહકાર્ય આપણું શું કરવાનું, સ્પેલિંગ લખેલા છે ઓકે મોકલી દેવાના. બીજું એનું શોર્ટ નોટ મોકલી દેવાની. જો તમે પાકી જ કરી નાખેલી હોય શોર્ટ નોટ, ભલે થોડી ઘણી ભૂલ થાય નો ડાઉટ, કાંઈ વાંધો નહીં, પણ તમને એમ થાય તો વિડીયો બનાવીને તમે મોકલી શકો છો. બસ આ રીતના જેમ હું વિડીયો મોકલ્યો એ રીતના તમે શોર્ટ નોટનો એક વિડીયો પણ મને બનાવીને મોકલી શકો છો અને પાકી બુકમાં લખીને પણ મોકલી શકો. પણ પાકી બુકમાં લખો ત્યારે એ આપણે પાકી થઈ ગયેલી હોવી જોઈએ. આભાર.